શિહોર નજીકના વાડી વિસ્તારમાં શિહોર પોલીસ દ્વારા કરવામાં આવેલી ઐતિહાસિક રેડ દરમિયાન લીલા ગાંજા અને અફીણનું મસમોટું વાવેતર ઝડપાયું છે. આ કાર્યવાહી ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રેડ માનવામાં આવી રહી છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અંદાજે 1100 કિલો જેટલો ગાંજો તથા અફીણનું વાવેતર મળી આવ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ કબજે લેવાયેલ મુદ્દામાલની કિંમત 10.5 કરોડ રૂપિયા આસપાસ હોવાનું જાણવા મળે છે. આ ગેરકાયદેસર ખેતી ચલાવનાર બંને ભાઈઓને પોલીસે સ્થળ પરથી ઝડપી લીધા છે. આરોપીઓ સામે નશીલા માદક પદાર્થો સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી સિહોર પોલીસ માટે અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. સમગ્ર જિલ્લામાં આ ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. વધુ તપાસ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.